ગુડ મોર્નિંગ બાળકો, ફરી પાછા આપણે મળીએ સ્ટાન્ડર્ડ 7ના હિન્દીના લેક્ચરમાં. આજે આપણે વાત કરવાના છે છેલ્લા ચેપ્ટરની ઇકાઈ 8 દોહા અષ્ટક. અષ્ટક એટલે શું? તો કે અષ્ટક એટલે 8, બરાબર. આમાં આપણે છેલ્લા પાઠની અંદર 8 દોહાની વાત કરવાની છે. એમાં કોના કોના દોહા છે? તો કે કબીર, તુલસીદાસ અને રહીમ. 3ના દોહાઓ આપેલા છે અને 8 દોહરાઓ આપણે ભણવાના છીએ. તો એ દોહાની આપણે વાત કરી લઈએ પહેલાં કે दोहे हिंदी भाषा साहित्य की अनमोल निधि है. दोहे व्यवहारिक दृष्टांतों के माध्यम से सरल सहज रूप में जीवन, लोक, व्यवहार, गुण, स्वभाव, नीति, रीति आदि से परिचित कराते हैं. प्रस्तुति इकाई में कबीर, तुलसीदास और रहीम के चुने गए ऐसे ही दोहे संकलित हैं. तो कि दोहा એટલે શું એ આપણે સમજી લઈએ. તો કે સામાન્ય રીતે દોહા એટલે ટૂંકમાં જાજુ કહેવું. જો સાદી ભાષામાં તમને લોકોને કહું કે દોહા એટલે શું, તો કે થોડામાં જાજુ કહેવાની આવડત. ગાગરમાં સાગર સમાવવાની જે આપણે વાત કહીએ, આપણે કહેવત છે ને કે ગાગરમાં સાગર સમાવવો એટલે શું રૂઢિપ્રયોગમાં? તો કે થોડા વસ્તુની અંદર બહુ મોટી વાત કરી દેવી. એટલે આ દોહા એવું જ સાહિત્ય સ્વરૂપ છે જેમાં ફક્ત 2 પંક્તિની અંદર તમને એક મોટો ઉપદેશ આપી જાય, મોટું જ્ઞાન આપી જાય, એવી મોટી વાત કરી જાય કે તમારે જીવન જીવવાનો રસ્તો નીકળી જાય, એનો અર્ક મળી જાય, જાણે કે સમસ્યાનું સમાધાન મળી જાય, એવી વાત કરવામાં આવે છે. તો હવે આપણને સવાલ એ થાય કે આટલી મોટી વાત કરે માનો કે કવિઓ, બરાબર, તો એ શેમાંથી બનાવતા હશે? તો કે જીવનના પ્રસંગોમાંથી. આમ તે દુનિયામાં રહે ત્યારે એકબીજા લોકો સાથે મળે, સારા અનુભવ થાય, ખરાબ અનુભવ થાય, પૂરી જિંદગી જીવીએ આપણે ત્યારે એ જીવનના અનુભવ જે છે, પછી લોકો સાથેનો વ્યવહાર જે હોય, એકબીજા લોકોને મળ્યા તો કેટલાય પ્રકારના આપણને જિંદગીભર લોકો મળે છે. એ દરેક લોકોમાં નવીનતા હોય છે, કંઈક નવીન પણ હોય છે. એનો સ્વભાવ અલગ હોય, ગુણ અલગ હોય, લક્ષણો અલગ હોય, રહેણી કહેણી અલગ હોય, રીત રિવાજ અલગ હોય, માન્યતા અલગ હોય, વિચારસરણી અલગ હોય. તો કે કેટલુંય નવીનતા આપણે જોઈએ છે. ખરેખર જો આપણે ગણતરી કરીએ તો ફક્ત એક જ દિવસમાં આપણે કેવા અલગ અલગ લોકોને મળીએ છીએ અને કેટલા અલગ અલગ. તો કે આ બધું જ્યારે આપણે ભેગું કરીએ, આટલા બધા લોકોને અલગ અલગને મળી અને આપણે જીવનમાં કંઈ શીખતા હોય, બધી વસ્તુ આપણને આ મા બાપ નથી શીખવાડતા. હા, કેમ ખાવું, કેમ બેસવું, કેમ કોઈ જોડે બોલવું, એ બધું પહેરવેશ કેમ પહેરવું આપણા સમાજ પ્રમાણે, એ બધી વસ્તુ મા બાપ શીખવાડે. પણ બધા અનુભવ મા બાપ નથી કરાવતા. અમુક જે અનુભવો છે એ અનુભવો આપણે જાતે કરતા હોઈએ છીએ. ક્યારેક કોઈ મિત્ર પાસેથી દગો મળ્યો તો પછી આપણે ક્યાં વિશ્વાસ મૂકવો જોઈએ ને ક્યાં ન મૂકવો જોઈએ એ અનુભવ કરીએ છીએ. કોઈ માનો કે પૈસા ચોરી લીધા તો પૈસા કઈ રીતના રાખવા એ ખબર પડે છે. કોઈ વિશ્વાસઘાત કર્યો તો કોઈ ઉપર કેટલી હદ સુધી આંધળો વિશ્વાસ કરવો એની જાણ મળે. તો કે આવું જે વાતો છે એ વાતો આપણા અનુભવ પ્રમાણે આપણે બીજાને શીખવીએ છીએ. તો બસ આ દોહામાં કવિઓએ એ જ કામ કરેલું છે. માનો કે કોઈ એક વ્યક્તિ છે, તમે 2 મિત્ર છો અને કોઈ ત્રીજો વ્યક્તિ છે, એ તમે એના પાસેથી દગો મેળવ્યો છે, તો તમે તમારા મિત્રને શું કહેશો? કે આની પાસે ન જાય, એ દગો આપશે. એટલે તમારા મિત્રને ફસતા તમે બચાવશો, ચેતવશો. બસ આ એ રીતનું જ છે. કબીર, તુલસીદાસ કે રહીમ પોતાના જીવન દરમિયાન એ જે શીખ્યા છે, જે જાણ્યું છે, જે બુદ્ધિ પ્રાપ્ત કરી છે, એ બુદ્ધિના દ્વારા એ તમારા સુધી જ્ઞાન પહોંચાડે છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એ કામ આ દોહા દ્વારા તમારા સુધી પહોંચાડતા હોય છે. હવે આ દોહામાં સીધું નથી કહેવામાં આવતું. શું કામ?
તો કે સમજદાર કો ઈશારા કાફી, એટલે આ દોહાઓ ખરેખર સમજદાર લોકો માટે છે. એટલે એવા લોકો છે જે સમજદાર છે એને ફક્ત ઈશારાની જરૂર છે. મૂર્ખાઓને તમે ગળા ફાડીને કહેશો તો પણ એ સમજવાના નથી. તો કે એવા સમજદાર લોકો માટે આ દોહાઓ આપવામાં આવેલા હોય છે. એટલે સીધી ભાષામાં ન હોય પણ કોઈ પણ આડકતરી રીતે એ સમજાવે છે. એટલે આપણે જ્યારે દોહો સામાન્ય રીતે વાંચીએ તો પહેલાં આપણને સમજ ન પડે, આપણે એને સમજવો પડે એવી ભાષા હોય. શું કામ એવી? તો કે એનું કારણ આ છે કેમ કે એને ટૂંકમાં થોડું ઝાઝું કહેવાનું હોય છે એટલા માટે. તો આપણે પહેલાં કવિઓની માહિતી મેળવી લઈએ. તો કે પ્રસ્તાવનાની આપણે જ્યારે ચર્ચા કરી, હવે આપણે પાછી કવિઓની માહિતી મેળવી લઈએ. તો કે કબીરની પહેલાં મેળવીએ તો ये 15वीं शताब्दी के कवि हैं. ये बड़े संत थे. इन्होंने हिंदू और मुसलमानों की उनकी गलतियों के लिए फटकारा है और दोनों को हिल मिल कर रहने का उपदेश दिया है. તો કે કબીર છે 15મી સદીના કવિ, મોટા બહુ શતાબ્દી યાની કે સદી, એ 15મી સદીના બહુ મોટા કવિ છે. એ સંત માણસ હતા, બરાબર, ભગવાનની ભજન કરવાવાળા, એનું ધ્યાન કરવાવાળા સંત માણસ હતા. એમણે શું કર્યું હતું? તો કે મહત્ત્વનું કામ જિંદગીભરમાં એમણે કર્યું હોય તો કે હિન્દુ અને મુસલમાનો જે હતા એમને એમની ભૂલો માટે બહુ ફટકાર્યા છે, બરાબર. અને એટલે કે બહુ ટોક્યા છે. ફટકારા એટલે દેવા જ ન મળ્યા હોય, એ કે એમને બહુ ટોક્યા, એમને સમજાવ્યા. અને એ અંતે શું? તો કે હિન્દુ અને મુસ્લિમોને હળીમળીને રહેવાનો ઉપદેશ આપવામાં આવેલો છે. એટલે સ્વાભાવિક છે આપણને કબીરના દોહામાંથી જ્યારે આપણે પસાર થઈશું ને ત્યારે તમને જાણે કે સંપની વાત કરતા હોય, એકતાની વાત કરતા હોય એવું લાગે છે, બરાબર. તો કે એ વાત આપણે જોવા મળશે કબીરના દોહામાં. કેમ કે એણે મોટાભાગના ઉપદેશો કેવા આપ્યા? તો કે હળીમળીને રહેવાનું. તો એ જાણે કે બે સમાજની વાત કરતા હશે, ઉપલા નીચા વર્ગની વાત કરતા હશે, નાના મોટા માણસોની વાત કરતો હશે. કબીર આવી વાતો કરતા હોય એ આપણે એના દોહામાંથી પસાર થશું ત્યારે ખબર પડશે. પછી એવા तुलसीदास, तो कि ये 16वीं शताब्दी के प्रसिद्ध राम भक्त कवि हैं. इन्होंने रामचरितमानस नामक प्रसिद्ध ग्रंथ लिखा है. तो कि तुलसीदास છે એ શેના છે? તો કે 16મી સદીમાં થઈ ગયેલા સમૃદ્ધ પ્રસિદ્ધ કવિ છે. અને કવિ કરતાં એની પ્રસિદ્ધિ એટલે સૌથી વધારે પ્રસિદ્ધિ શેમાં હતી? ખ્યાતિ? તો કે રામ ભક્તિમાં. એ કવિ કરતાં પણ મોટા રામ ભક્ત હતા. અને એમની પાસેથી આપણને રામચરિતમાનસ નામનો ગ્રંથ મળી આવે છે. હવે તમને ખબર છે બાળકો આ રામચરિતમાનસ શું છે? તો આપણને ખબર છે કે વાલ્મીકી રચિત રામાયણ ગ્રંથ શું છે? તો કે ભગવાન રામની જીવનકથા, બરાબર, વાલ્મીકીએ લખેલી છે. પણ એ રામાયણ હિન્દીમાં કોણે લખી? તો કે તુલસીદાસે. હિન્દીમાં અનુવાદ કર્યો એ રામાયણનો તુલસીદાસે કર્યો ને એનું નામ શું રાખ્યું? તો કે રામચરિતમાનસ. પછી આવે છે રહીમ. તો કે રહીમનું પૂરું નામ શું? इनका पूरा नाम है अब्दुल रहीम खान खाना. ये बड़े उदार और अनुभवी थे. हिंदी में इन्होंने बहुत ही सुंदर दोहे लिखे हैं. तो कि એનું પૂરું નામ શું હતું? તો કે અબ્દુલ રહીમ ખાન ખાના. એ બહુ મોટા ઉદાર એટલે દાનવીર, ખુલ્લા દિલવાલા અને અનુભવી વ્યક્તિ હતા. જીવનમાં એણે ઘણા અનુભવો કરી ચૂક્યા હતા. હિન્દીમાં એમણે દોહામાં બહુ જ સુંદર કામગીરી આપી છે. હવે આપણે દોહા શરૂ કરીએ એને પહેલાં રિમાઇન્ડ કરી દો ફરી એકવાર, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને ચેનલને વધુને વધુ શેર કરજો અને લાઈક કમેન્ટ્સ કરજો, બરાબર. તો હવે આપણે પાછા આપણે બેક ટુ વર્ક આપણે આવીએ આપણા દોહા ઉપર. તો આ બોરિંગ રીતે આપણે ભણવાનું નથી, પહેલાં આપણે વિડીયો સાથે કરશું. તો હવે પહેલાં આપણે એક કામ કરીએ, આ વખતે દોહા શરૂ કરતાં પહેલાં શબ્દાર્થ પહેલાં જોવાના છે. શું કામ? તો કે જો તમને શબ્દના અર્થ વધારે જલ્દી ખબર પડી જાય
તો શું મારે તમને જ્યારે વચ્ચે વચ્ચે આવે તો ઘડીએ ઘડીએ આપણે સ્ટોપ થઈને શબ્દના અર્થમાં ન પડવું પડે, બરાબર. તો આપણે પહેલાં શબ્દાર્થને જોઈ લઈશું, પછી આપણે દોહા શરૂ કરીશું. તો શબ્દાર્થમાં પહેલો શબ્દ છે પંથી. પંથી યાની કે યાત્રી, મુસાફરી. सूप, सूप यानी कि अनाज फटकने का छाज. હવે આપણે કહીએ સૂપડું કહીએ ને, આપણે ગુજરાતીમાં સૂપડું, બસ આ સૂપડું, એને સૂપ કહેવાય. પછી સાર એટલે કે સારાંશ, નિષ્કર્ષ. થોથા યાની કે નિકમ્મા અથવા કચરા. બલાઈ, બલાઈ એટલે કે આફત, વિપત્તિ. આપણે કહીએ ને કે બીજાએ બલાઈ આપી હશે, આપણે કહીએ શું કહીએ ગુજરાતીમાં શાપ, શાપ કહીએ એ. પછી ભાતી ભાતી એટલે કે તરહ તરહના, અલગ અલગ. હાય એટલે કે બદુઆ, ભસ્મ યાની કે રાખ. ચટકા એટલે કે શીઘ્ર, તુરંત યા ફોરન. તરુવર યાની કે પેડ. સરોવર યાની કે સરોવર. સંચહી યાની કે સંગ્રહ करना और सुजानी यानी कि चतुर. बड़ीन यानी कि बड़ा और तलवारी यानी कि तलवार. आ शब्दार्थों છે. मुहावरे છે એમાં हिल मिल चलना यानी कि सहयोग करना और लहवा भस्म हो जाना यानी कि कठिन चीज़ का भी नाश हो जाना. तो આપણે શબ્દાર્થને મુહાવરે જોયા. હવે આપણે આવીશું આપણા દોહાઓ તરફ. તેનો આપણે વિડીયોનો સહારો લઈએ. પહેલાં इकाई 8 दोहास्तक दोहे. ध्यान से दोहे सुनिए. बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर. बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर. पंथी को छाया नहीं, पल लागे अति दूर. कबीरा पल लागे अति दूर. साधु ऐसा चाहिए, जैसा सूप सुपाए. साधु ऐसा चाहिए, जैसा सूप सुभाए. सार सार को गही रहे, होता दे उड़ाए. कबीरा होता दे उड़ाए. आँखी गुड़ में गड़ी रहे, पंख रहो लिपटाए. आँखी गुड़ में गड़ी रहे, पंख रहो लिपटाए. हाथ मले और सीधे धुनी, लालच बुरी बलाई. कबीरा लालच बुरी बलाई. तुलसी इस संसार में भांति भांति के लोग. तुलसी इस संसार में भांति भांति के लोग. सबसे हिल मिल चालिए, नदी नाव संजोग. रे तुलसी नदी नाव संजोग. तुलसी हाय गरीब की, कब हुन खाली जाए. तुलसी हाय गरीब की, कब हुन खाली जाए. मुँह ढोर के चाम से लोहा भस्म हो जाए. रे तुलसी लोहा भस्म हो जाए.
रही मन धागा प्रेम का, मत तोड़ो चटका। रही मन धागा प्रेम का, मत तोड़ो चटका। टूटे से फिर ना जुड़े, जुड़े गांठ पड़ जाए। रही माँ जुड़े गांठ पड़ जाए। सरोवर फल नहीं खाते हैं, सरवर पिए ही न पानी। सरोवर फल नहीं खाते हैं, सरवर पिए ही न पानी। कही रहीम पर काज हित, संपत्ति संचही सुजानी। रही माँ संपत्ति संचही सुजानी। रही मन देखी बड़े को, लघु न दीजिए डारी। रही मन देखी बड़े को, लघु न दीजिए डारी। जहाँ काम आवे सुई, कहाँ करे तलवारी। रही माँ कहाँ करे तलवारी। बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं, फल लागे अति दूर। समझुती, बड़ा होने से या बड़ा बन जाने से किसी का महत्व नहीं बढ़ता। खजूर का पेड़ बड़ा होता है, पर उसके नीचे खड़े रहने से मुसाफिर को छाया नहीं मिलती और फल भी बहुत ऊंचाई पर लगते हैं। साधु ऐसा चाहिए जैसा सूप सुभाए, सार सार को गही रहे, थोथा डेढ़ उड़ाए। समझुती, साधु यानी अच्छा आदमी सूप जैसे स्वभाव वाला होना चाहिए। सूप यानी अनाज साफ करने का साधन। अच्छे को अपने अंदर रख लेता है और कचरे को बाहर फेंक देता है। उसी तरह सज्जन आदमी को सार को ग्रहण करके कचरे को फेंक देना चाहिए। माखी गुड़ में गड़ी रहे, पंख रह्यो लिपटाए, हाथ मले और सिर धुने, लालच बुरी बलाए। समझुती, इस दोहे में लालच कितनी बुरी बला है वह बताया गया है। माखी गुड़ खाने की लालच में गुड़ पर बैठ तो जाती है, पर वह गुड़ में चिपक जाती है। वह अपने पंखों से गुड़ से निकलना चाहती है, किंतु अंत में वहीं उसकी मृत्यु हो जाती है। तुलसी इस संसार में भांति भांति के लोग, सबसे हिलमिल चालिए, नदी नाव संजोग। समझुती, इस संसार में भिन्न भिन्न प्रकृति के स्वभाव के लोग रहते हैं। हो सकता है इनका स्वभाव हमें अनुकूल न भी हो, फिर भी हमें सबके साथ हिल मिलकर रहना चाहिए, जिस तरह नदी और नाव का संयोग रहता है। तुलसी हाय गरीब की कबहू न खाली जाए, मुए ढोर के चाम से लौह भस्म हो जाए। समझुती, गरीब की हाय या उसकी बद्दुआ कभी विफल नहीं होती। मरे हुए ढोर के चमड़े से बनी धौंकनी से लोहा भस्म हो जाता है। रही मन धागा प्रेम का, मत तोड़ो चटकाए, टूटे से फिर ना जुड़े, जुड़े गांठ पड़ जाए। समझुती, धागे के माध्यम से रहीम जी ने हमारे जीवन में संबंधों के बारे में कहा। वे कहते हैं कि प्रेम के धागे को खींचकर मत तोड़ना चाहिए। यह एक बार टूट जाने पर फिर जुड़ता नहीं है, और जुड़ता भी तो उसमें गांठ पड़ जाती है। तरवर फल नहीं खात है, सरवर पियहि न पानी, कही रहीम पर काज हित, संपत्ति संचही सुजानी। समझुती, पेड़ कभी अपने फल नहीं खाते, सरोवर अपना पानी खुद नहीं पीते। इसी तरह सज्जन व्यक्ति दूसरों की भलाई करने के लिए ही संपत्ति का संग्रह करते हैं। लघु न दीजिए डारी, जहां काम आवे सुई, कहाँ करे तलवारी। समझुती,
हमें बड़े या छोटे सभी का सम्मान करना चाहिए। हमें बड़े लोगों को देखकर छोटे लोगों की उपेक्षा नहीं करनी चाहिए। जहाँ सुई काम आती है वहाँ तलवार काम नहीं आती। તો હવે આપણે આની સમજૂતી આપણે ફરી પાછા એકવાર વાતચીતમાં વિસ્તારથી સમજી લઈએ, બરાબર? તો શું કહેવામાં આવ્યું છે દોહાઓમાં? તો આપણે પહેલાં એક એક દોહાઓ રાગમાં સાંભળતા જઈશું અને પછી હું એની સમજૂતી આપતી જઈશ. વિસ્તારથી આપણે વાત કરશું. પહેલો દોહો કબીરનો છે. बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर। बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर। पंथी को छाया नहीं, पल लागे अति दूर। कबीरा पल लागे अति તો પહેલા દોહામાં કબીર શું કહેવા માંગે છે? તો કે કબીર કહે છે પહેલા દોહામાં કે તમે મોટા હોય તો શું થઈ ગયા? કોની જેવા મોટા? તો કે માનો કે આ ખજૂરીના ઝાડ જેટલા. કોઈને ક્યારેય એની મોટાઈથી માપવા નહીં. ખજૂરીના ઝાડ જેટલા માનો કે મોટા થઈ ગયા તો શું થઈ ગયા? એ ખજૂરીનું ઝાડ ભલે ગમે એટલું લાંબુ છે, ઊંચું છે, ઊંચા પદ ઉપર ચાલ્યું ગયું, પણ નથી એ નીચે ઊભેલા મુસાફરી પંથીને છાયા આપી શકતું, કે નથી એના ફળ એટલા ઊંચા હોય છે, દૂર એટલા હોય છે, જેને કારણે નથી મુસાફર એનો ભૂખ મિટાવી શકતો. એટલે નથી એ બીજા ઝાડવાઓ કરતાં ભલે ખજૂરનો ઝાડવો ઊંચો રહ્યો, લાંબો રહ્યો, પણ એનાથી કંઈ એની ખાસિયત વધી જતી નથી. એનાથી કંઈ એની ખાસિયત વધી જતી નથી. નથી એ મુસાફરને છાવ આપી શકતો, કે નથી એની ભૂખ મિટાવી શકતો. બીજા દોહામાં શું કહે છે તે જોઈએ. साधु ऐसा चाहिए जैसा सूप सुपाए। साधु ऐसा चाहिए जैसा सूप सुभाए। सार सार को गही रहे थोथा दे उड़ाए। कबीरा थोथा दे उड़ा। તો બીજા દોહામાં શું કહે છે? તો કે સાધુ એટલે કે એક સજ્જન મનુષ્ય, સમજુ મનુષ્ય એ કેવો હોવો જોઈએ? તો કે જાણે કે અનાજ સાફ કરવાનું જે સુપડું છે એ સુપડા જેવો હોવો જોઈએ. શું કામ સુપડા જેવો? તો સુપડાનું કામ શું? તો કે અનાજ છે એને જ્યારે ઝાટકીએ છે સુપડાની અંદર ત્યારે શું થાય? કચરું હોય કે કાંકરી હોય કે ફોફા હોય એ બહાર નીકળી જાય. પણ સારું અનાજ જે છે એ અંદર ને અંદર આવતું છે. એટલે કે જો કોઈ વાત તમે કરી હોય સજ્જનની સામે, તો સજ્જનની અંદર એટલી બુદ્ધિ હોવી જોઈએ, સુપડાની જેવો હોવો જોઈએ તે, કે તે સારી બાબત સમજી, સારો સાર સમજી અને એને અપનાવે, અને ખોટી બાબત કે ખરાબ બાબત હોય એને પોતાનાથી બહાર ફેંકી દે. એટલે સુપડાની જેવો સજ્જન મનુષ્ય કેવો હોવો જોઈએ? તો કે સુપડા જેવું, બરાબર, કે સારું સારું ગ્રહણ કરે અને કચરું જે છે વધારાની વસ્તુ એ બહાર ફેંકે. माखी गुड़ में गड़ी रहे, पंख रहो लिपटाए। माखी गुड़ में गड़ी रहे, पंख रहो लिपटाए। हाथ मले और सीधे धुनी, लालच बुरी बलाई। कबीरा लालच बुरी बलाई। તો આમાં કબીર અને ત્રીજા દોહામાં કબીરના દોહામાં કબીર શું કહે છે? તો કે માખી લાલચ કરતા, કે ગોળ મળ્યો, મીઠાઈ મળી, એટલે એમ ગળી વસ્તુ મળ્યું, એમ લાલચ કરતાં કરતાં એ આગળનું વિચાર્યા વગર પગલું ભરી લે છે. લાલચની આગળ ભવિષ્યનું વિચારતી નથી કે આ ગોળ ઓગળશે ત્યારે હું એમાં તે ફસાઈ જઈશ,
એ તે વિચારતી નથી ને શું થાય છે કે ગોળની અંદર ગળી જાય છે. અને જેવો પંખ એટલે કે એની પાંખું ગોળમાં ફસાઈ જાય, ચોંટી જાય ગોળ સાથે, એટલે પછી તે માખી હાથ મળે, બરાબર, હાથ હલાવે કે પછી માથું ધૂણે, એ બહાર નીકળી શકતી નથી. ગમે એટલા ધમપછાડા કરે એ બહાર નીકળી શકતી નથી અને અંતે એનું ત્યાં જ મૃત્યુ થાય છે. અને ત્યારે એને ખબર પડે છે કે લાલચ કેટલી ખરાબ બલા છે. આગળનું આપણે જોઈએ કબીરનું. હવે તુલસીદાસના દોહા જોઈએ. કબીરના દોહામાં સમજ પડી ગઈ બાળકો? પહેલા દોહામાં શેની વાત કરે છે? તે કે કોઈને એની હોદ્દાથી એને મોટો ગણવું નહીં. ખજૂરનું પેડ ઊંચું હોય છે પણ નથી એ છાંય આપતું કે નથી ફળ. પછી સાધુ કેવો હોવો જોઈએ? તો કે સુપડા જેવું, કે સારી સારી વસ્તુ ગ્રહણ કરે ને ખરાબ ખરાબ વસ્તુ બહાર ફેંકી દે. થોથા એટલે આપણે જે ફોફા કહીએ તે. પછી ત્રીજામાં લાલચની વાત છે. પહેલામાં શેની છે? તો કે મોટાઈની વાત છે. બીજામાં સાધુ સજ્જન વ્યક્તિની વાત ને ત્રીજામાં લાલચની વાત છે. તો લાલચમાં શું કહે કે માખી ગોળની લાલચ એની પાસે તો જાય છે, ગોળમાં તો બેસે છે, પણ જેવા એના પંખ ગોળ સાથે ચોંટે એટલે એ પછી એ ગમે એટલા ધમપછાડા કરે ત્યાં એ મૃત્યુ મારે છે, મૃત્યુ થાય છે એનું. બરાબર, કબીરના દોહામાં ખ્યાલ આવી ગયો ને? હવે આપણે જોઈએ તુલસીદાસના દોહાઓ. तुलसी इस संसार में भांति भांति के लोग, तुलसी इस संसार में भांति भांति के लोग, सबसे हिल मिल चालिए नदी नाव संजोग रे तुलसी नदी नाव संजोग. તો તુલસીદાસ પેલા પોતાના દોહામાં શું કહે? તો કે સ્વાભાવિક છે આ સંસારમાં કેટલાય અલગ અલગ લોકો હોય છે, અલગ અલગ જાતિના લોકો હોય, અલગ અલગ સ્વભાવના લોકો હોય. તો કે આવા અલગ અલગ લોકો આપણને કેટલાય મળશે આ સંસારની અંદર. તો તુલસીદાસ કહે છે કે એમની સાથે ભેદભાવ રાખવા કરતાં શું કરવાનું છે? તો કે હળી મળીને રહેવાનું છે. જેમ નદી અને અંદરની હોડી નાવ એકબીજા સાથે સંયોગ સાધી એક સાથે રહી છે તાલમેલ મેળવીને. જો એમ આપણે રહીશું તો નદી કેમ આપોઆપ હોડીને કિનારા સુધી પહોંચાડે, એમ આ સંપ ભાવ આપણને અંતે તો સાંત્વના અને ખુશી આપશે. तुलसी हाय गरीब की कब हुन खाली जाए, तुलसी हाय गरीब की कब हुन खाली जाए, मुए ढोर के चाम से लोहा भस्म हो जाए रे तुलसी लोहा भस्म हो. તો આમાં શું કહે છે આ દોહામાં? તો તુલસીદાસ એમ કહે છે કે ક્યારેય ગરીબની હાય જે હોય, બરાબર, હાય એટલે કે જે શ્રાપ આપ્યા હોય કે બદુવાઓ આપી હોય એ ક્યારેય ખાલી નથી જતી. કોઈથી ગરીબની બદુવા લેવી નહીં. એ આજની કાલ તમને એ બદુવા લાગશે જ, બરાબર. એટલે કે જેમ ઢોરના ચામડાથી લોહો ભસ્મ થાય. શું કામ ભસ્મ? તો કે ઢોરના ચામડાથી કેમ? તો કે આ જે બાળક આપણે જોઈએ છે, બરાબર, તો કે લોહો પીગાળવાની જે આ ભઠ્ઠી છે એ ભઠ્ઠીને થોડા વાળી ચીમની દ્વારા, એના દ્વારા ઓંકી દ્વારા એમાં હવા આપવામાં આવે જેથી આગ વધે. આગ વધે એટલે લોહો એટલે કે લોખંડ હોય એ પીગળી જાય. એ જે શેનાથી બને? તો કે આ જે બાંધેલું છે ને, અહીંયા જે આપણે આગળના વિડીયોમાં હમણાં જોયું, વિડીયોમાં આગળ, કે એક પ્રકારનું આ રીતનું હોય છે જે આમ ઊંચું થાય પાછું નીચું આવે, ઊંચું થઈ નીચું આવે. એના દ્વારા પવન એમાં ભરાય અને આ ચીમનીમાં પવન જાય જેથી આગ વધે છે અને લોખંડ એમાં પીગળી જાય છે. એમ કહે છે તુલસીદાસ
કે ફક્ત મરેલા ઢોરનું ચામડું લોખંડ જેવી ધાતુને જો ભસ્મ કરી શકતું હોય, તો એની જેમ જ ગરીબની બદદુઆ તમને બરબાદ કરી શકે છે. એટલે ક્યારેય એની બદદુઆ લેવી નહીં. हो जाए रही मन धागा प्रेम का मत तोड़ो चटका, रही मन धागा प्रेम का मत तोड़ो चटका.